તો ખેડૂત મિત્રો નમસ્કાર, તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર। સૌ પ્રથમ આ ચેનલની અંદર ઉપસ્થિત થયા હોય તો ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અવનવી અપડેટ મળતી રહેશે। અને ખેડૂત મિત્રો આજે જે હું આવ્યો છું જે કહેવાય ખાસ ગલકીની વાડી, અને તમે લોકો જો ગલકીની વાડી કરતા હોય અને એમાં જે તકલીફો આવતી હોય છે કે ગલકીની વાડીની અંદર ફૂટ વિકાસ નથી થતો, વાડી પીરી પડી જાય છે, વાડીની અંદર ફ્લાવરિંગ વધારે નથી આવતું, વાડીની અંદર ઉત્પાદન નથી મળતું, તો આ ટોટલ પરિણામ આજે જે મારી પાસે ખેડૂત મિત્રો ઉપસ્થિત થયા છે એમને આ અમારી દવા દ્વારા આપવામાં આવેલું છે। અમારી દવાનો આ વાડીમાં સ્પ્રે કરવામાં આવેલો છે અને જમીનની અંદર પાણી સાથે આપેલી છે। આ દવા વાપરીને ખેડૂત મિત્ર પોતે બોલશે કે આ વાડીની અંદર શું ફાયદો થયો છે। પહેલાં પહેલું ચારે બાજુ બતાવજો, આ રિઝલ્ટ કેમેરો બતાવો ચારે બાજુ। તો ખેડૂત મિત્રો આ વાડી તમે જોઈ શકો પહેલાં કે સારા એવા પ્રમાણની અંદર ગલકાનો લાગેલો છે, ફૂટ વિકાસ ફ્લાવરિંગ ટોટલી કમ્પ્લીટ છે। આ બતાવો, ટોટલી આ બધું પ્રોડક્શન ખેડૂત મિત્રોને બતાવો છો। આ લાઈવ ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો કે કેટલા બધા ગલકાનો લાગેલો છે, એક જબરજસ્ત અને ઉતારો અને ફાયદો જે તમને જાણવા મળશે એ તો બહુ ગજબનો મળશે। હું નહીં કહું, ખેડૂત મિત્ર પોતે બોલશે। આવી જાઓ હવે તો આ ખેડૂત મિત્રો તમે વાડીની અંદર જે ફાયદો થયો છે એ ફાયદો ટોટલી માહિતી હવે લઈશું ખેડૂત મિત્ર પાસેથી। તો નમસ્કાર, આપણે શું નામ છે તમારું? જયંતિભાઈ રતિલાલ પરમાર, કંજોડા। જયંતિભાઈ રતિલાલભાઈ પરમાર, ગામ એમનું કંજોડા લાગે, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા। તો જયંતિભાઈ આ ગિલોડીની વાડી, સોરી ગલકીની વાડી છે, આ વાડીની અંદર તમે પહેલો મારો સંપર્ક કેવી રીતના કરેલો? મેં સંપર્ક એ રીતે કર્યો કે વિડીયો જોઈ, યુટ્યુબ ઉપર વિડીયો જોતા જોયો, બરાબર। પછી મિત્રો મને સંપર્ક કર્યો, એમને મને કહ્યું કે મેં ગલકીની વાડી કરેલી છે તો અહીં આગળ દવા લઈને આવ્યો। તો જયંતિભાઈ પહેલું તમને આ ગલકીની અંદર તકલીફ શું હતી? આ તકલીફ હતો કે ગલકો બેસવામાં થોડું એ હતું, ગલકા વધારે ફ્લાવરિંગ વધારે નતું આવતું, બરાબર। વાડી પીરી પડી ગઈ, વાડી પીરી પડતી હતી, ફ્લાવરિંગ વધારે નતું આવતું। પહેલા તમારે કેટલા જબલા ઉતરતા હતા? પહેલા 3-4 નીકળતા હતા। તો મિત્રો શરૂઆતમાં જ્યારે મળવા આવ્યો ત્યારે 3-4 જબલા એ વીણતા હતા દર ત્રીજે દિવસે, 3-4 જબલા મળતા હતા। હવે આપણી દવા તમે એકવાર સ્પ્રે કર્યો છે અને જમીનમાં આપી છે, હવે શું ફાયદો લાગે છે? 7 થી 8 જબલા નીકળે। તો ખેડૂત મિત્રો સાંભળી શકો છો, 7 થી 8 જબલા દર ત્રીજે દિવસે ચાલુ થઈ, ડબલ ઉત્પાદન વધ્યું ને। તો જે મેં તમને કહ્યું હતું કે જયંતિભાઈ આ દવા વાપરવાથી ઉત્પાદનની અંદર વધારો થશે તો થયો છે કે નહીં? ના, સરસ થયો, થઈ ગયો ને ફાયદો। અને એ જોઈને હવે આજુબાજુ વાળા ખેડૂતો શું કહે છે? બીજા ખેડૂત નહીં, મેં અપાઈ દવા મારું ઉત્પાદન। તો મિત્રો આજે બી અહીં આગળ જે ફરીવાર આજે શૂટિંગ લેવા આવ્યો છું અને જે ખેડૂત મિત્રો બીજા જે છે એ પણ આજે દવા મારી પાસે લઈ ગયા છે। એ ખેડૂત મિત્રો તાકાત છે અમારી દવાની। તો જયંતિભાઈ જે ખેડૂત મિત્રો આવી ગલકીની વાડી કે કોઈ પણ વાડી કરતા હોય આ દવા વાપરશે તો એમને ફાયદો થશે? 100% ફાયદો થશે। ઓકે, તો ખેડૂત મિત્રો જે દવા એમને જમીનની અંદર આપેલી છે, પેલું સોઇલ પાવર મંગાવી લેજો, લેતા આવો જોઈએ સોઇલ પાવર, તો બધી આ દવાની વાત કરી લો। તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ આપણે ક્રોપ પરિવર્તન જે પ્રોડક્ટ છે જેનો આ વાડીની અંદર સ્પ્રે કર્યો છે, તો ફૂટ વિકાસ અને ગ્રીનરી માટે આ દવાએ કામ કર્યું છે। અને એની સાથે મિત્રો આ પ્રોડક્ટ છે બ્લૂમ ફાસ્ટ। આ બ્લૂમ ફાસ્ટ એડ કરવાથી ફ્લાવરિંગની અંદર અને પ્રોડક્શનની અંદર અને આ તમે આ લાગ જે જબરજસ્ત બેઠેલો છે, આ લાગ જબરજસ્ત માત્રામાં બેસાડવાનું કામ આ બ્લૂમ ફાસ્ટ કરે છે। અને ત્રીજી દવા મિત્રો આપણી પેસ્ટ્રોગો નામની દવા છે। ત્રીજી દવા એડ કરીને કોઈ પણ પ્રકારની ચૂસક પ્રકારની જીવાત આવે તો ચૂસ્યા જીવાત માટે આ દવા કામ કરે છે। આ 3 દવાનો મિત્રો જો એક જ વાર સ્પ્રે કર્યો છે અને આ 10 પંપનો સેટ આવે, હજુ 5 જ પંપ સ્પ્રે થયા છે, 5 પંપ હજુ આ બોટલ અંદર છે। જો આ 5 પંપની દવા હજુ મિત્રો છે જે હજુ આજે કે કાલે સ્પ્રે કરી દેશે। અને મિત્રો જમીનની અંદર આપણી જે 2 પ્રોડક્ટ આવે, ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર, એ 2 પ્રોડક્ટ એમને જમીનની અંદર પાણી સાથે એકવાર આપેલી છે। આ એકવાર પાણી સાથે આપવાથી છોડને જે પણ ખોરાક જોઈએ, છોડને જે પણ બેક્ટેરિયા જોઈએ એ ટોટલ આપણી આ 2 પ્રોડક્ટ દ્વારા જમીનમાંથી મળે છે। તો આ ટ્રીટમેન્ટ કરવાથી ખેડૂત મિત્રો કોઈ પણ પ્રકારની વાડી કરતા હોય, ચાહે ગલકી હોય, દૂધી હોય, તુરિયા હોય, ભીંડા હોય, ચોરી હોય, ગવાર હોય, રીંગણ હોય, કોઈ પણ મરચી હોય,
કોઈ પણ વાડીની અંદર તમે અમારી દવાનો ઉપયોગ કરો છો તો બેસ્ટ અદ્ભુત પરિણામ તમને મળશે. ઓકે, તો મિત્રો હવે મળીશું આવનારી જબરજસ્ત વિડીયોની અંદર. તો પહેલી વાર જોતા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અવનવી અપડેટ મળતી રહેશે. ઓકે, થેન્ક યુ સો મચ.